તમે ત્યાં બેઠા બેઠા ફોન કરતા તો ચૂપ ના રહો. તો અડધી રાતે સીએમ સાહેબ ને મળો તો મળે કે સાહેબ પાણી આપવું જ પડશે, કોઈ કારણે પાણી આપવું પડશે. તમારા બધાની રજૂઆત અને તમે બધા અહીં પહોંચાડ્યો હોય તો મારી પણ ફરજ થાય છે કે આ વિસ્તારને પાણી 30 માર્ચ સુધી એપ્રિલ 30/4 સુધી પાણી આપવાનું. તમે ગગાભાઈ એને કાલ ફોન કર્યો તો બધા બેઠા હતા નાગજીભાઈ બધા કે પાણી તમે કીધું ચિંતા ના કરો, તમે સાચા વ્યક્તિને ચૂંટીને મેલ્યો છે, તમારું પાણી ચાલુ રહેશે. ભારત માતા કી એટલે મને વિશ્વાસ હતો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર કે આપણા વિસ્તારને કોઈ દિવસ અન્યાય કર્યો નથી ને અન્યાય થવાનો નથી. મેં તરત જ ગગાભાઈ ના પાણી કે તમે ચિંતા ના કરો, પાણી 100% ચાલુ રહેશે. એના પછી જ સીએમ સાહેબને જઈ અને રજૂઆત કરી અને આપણને આપણા વિસ્તાર માટે 30/4 સુધી પાણી ચાલુ રાખવાની અત્યારે વિધાનસભાની અંદર પણ જાહેરાત કરી. બધા હતા ને? એટલે તમારા બધાનો પ્રતાપ છે. તમે બધે ચૂંટી